સાબર ડેરીએ દૂધના વાર્ષિક ફેટ દરમાં ₹35નો વધારો જાહેર કર્યો। હજારો પશુપાલકોને મળશે લાભ। સાબરકાંઠાની પ્રસિદ્ધ સહકારી દૂધ ઉત્પાદક સંસ્થા સાબર ડેરીએ પશુપાલકોની લાંબા સમયથી ચાલી આવતી માંગને સ્વીકારી છે। સંસ્થા દ્વારા દૂધની ખરીદી માટે વાર્ષિક ફેટ પર આધારિત દર ₹950નો નીવો જાહેર કરવામાં આવ્યો છે। આ સાથે પશુપાલકોને હવે પ્રતિ કિલો ફેટ દીઠ 35નો વધારાનો લાભ મળશે। આ નિર્ણય માર્કેટની પરિસ્થિતિ અને પશુપાલકોના અનેક પ્રતિનિધિઓની રજૂઆત પછી લેવામાં આવ્યો છે। સાબર ડેરીના હાલના નિર્ણયથી સંસ્થાથી જોડાયેલ હજારો પશુપાલકોને સીધો લાભ થશે। દરમાં થયેલા વધારે પશુપાલકોને ગુણવત્તાયુક્ત દૂધ ઉત્પાદન માટે પ્રોત્સાહન આપશે અને સમગ્ર સાબરકાંઠા જિલ્લાના ગ્રામ્ય પશુપાલન વ્યવસાયને આર્થિક મજબૂતી આપશે। ઘણા પશુપાલકો લાંબા સમયથી ખર્ચ અને મહામૂલ્ય વધારે ત્રસ્ત હતા, જેથી આ ભાવ વધારો જરૂરી રહ્યો હતો। સાબર ડેરીના અધિકારીઓએ જણાવ્યું કે નવા દરો તરત અમલમાં આવશે અને બધા નોંધાયેલા સપ્લાયર્સ પર લાગુ પડશે। સંસ્થાની બોર્ડે જણાવ્યું હતું કે પશુપાલક કલ્યાણ અને સહકારી બાબતોને આધાર આપતી વખતે ભાવમાં ઓછી વારસાગત ગેરસમજ દૂર કરવા પ્રયત્ન કર્યો છે। આ નિર્ણયથી પશુપાલકોમાં ઉત્સવ ઊભો થશે અને વધુ ન્યાયસંગત આવક મળશે। દૂધ ઉદ્યોગના નિષ્ણાતો માને છે કે આ પગલાં વડે ગુજરાતમાં સહકારી ડેરી ક્ષેત્ર માટે એક નવો પ્રેરક બનશે। આવક વધતા પશુપાલક વધુ મૂડી પશુ સંભાળ અને ગુણવત્તા સુધારવામાં લગાવશે, જે ગ્રામ્ય દૂધ અર્થતંત્રના સામૂહિક ઉન્નતિમાં યોગદાન આપશે। ચાલુ સાલે દરેકની માગણી પ્રમાણે સાબર ડેરીએ ₹960 પ્રમાણે ભાવ ચૂકવ્યો હતો અને આજના નિર્ણયમાં નિયામક મંડળે જે ₹995 ભાવ નક્કી કર્યો હતો એ ચૂકવવાનું આજે બધાની બેઠકની અંદર નક્કી કરવામાં આવ્યું અને બાકીના ₹25 એજીએમની મંજૂરીની અપેક્ષાએ ભાવ ચૂકવવાનો આજે નિર્ણય નિયામક મંડળે કરેલ છે। આજે સાબર ડેરીના નિયામક મંડળે સર્વાનુમતે સ્વીકારી છે, ત્યારે આવતીકાલથી આપણે નિયમિત રીતે આપણું દૂધ ભરાવીએ। આ ડેરી આપણી પોતાની છે, પશુપાલકોની ડેરી છે। સાબર ડેરી આપણી પોતાની છે અને પોતાની ડેરીને નુકસાન ન થાય એ દિશામાં સૌ પશુપાલકો, સૌ સહકારી આગેવાનો બધા જ આમાં સાથ અને સહયોગ આપે એટલી બધાને પ્રાર્થના અને વિનંતી છે।